હવે ચાલો ફટાફટ આપણે નામ બધા લખી નાખીએ। ચકલી ઘરમાં બધા નામ લખી અને જે પણ કાંઈ બાકી છે ને તે થોડા ઘણા અહીંયા લગાડી દઈએ। તો આ ચકલી ઘરમાં આપણે બેસ્ટ ફ્રેન્ડનું નામ લખીએ ડીઆર ઘેટિયા। ડીઆર ઘેટિયા દીપકભાઈ। ડીઆર ઘેટિયા તેમનું નામ છે દીપકભાઈ। હાલમાં છે ને નાસ્તાની દુકાન ચલાવી રહ્યા છે। ઘૂઘરા સમોસાની દુકાન ચલાવી રહ્યા છે। તો આપણે લખી નાખીએ ઘૂઘરાવાળા। રેડી? ડીઆર ઘેટિયા દીપકભાઈ ઘૂઘરાવાળા તેમના નામ। અને એક ભાઈ છે ભજનના વિડીયો બનાવે છે, એને અહીંયા લાઈક ને કોમેન્ટ અમારા એમાં આવે છે। તેમનું નામ જાજુ તો નથી ખબર, ઓલા આપણે ભજનના અને વિડીયો બનાવે છે દિનેશભાઈ તેમનું નામ છે। એનું નામ લખી નાખીએ દિનેશભાઈ। આમાં આપણે આવશે ભાણેજો, જે મોટા ભાણેજ છે ને એમનું નામ છે આપણે છે ગોપાલ ડોન। ગોપાલ ડોન જે આપણા ભાણેજ છે ને મોટા, તેમનું નામ એક આવે છે। અને બીજું આવે છે વિજય બારિયા, એ પણ આપણા ભાણેજ। અને ત્રીજું આવે છે રામદેવ બારિયા, એ પણ ભાણેજ છે। ચાલો અમારે ત્રણનું નામ આવી ગયું। અને આમાં પણ જે બે નામ આવે છે તે પણ ભાણેજ છે। એક છે દિવ્યેશ સરવૈયા, અને બીજું આવે છે કમલેશ સરવૈયા। તો દિવ્યેશ સરવૈયા અને કમલેશ સરવૈયા। આમાં છે ગોપાલ ડોન, ગોપાલ બારિયા, વિજય બારિયા અને રામદેવ બારિયા। ને આમાં છે આપણે ઘૂઘરાવાળા દીપકભાઈ, નાસ્તાની લારીવાળા, અને દિનેશભાઈ। તો ચાલો હવે આમને છે ને ફટાફટ અહીંયા લગાડી દઈએ। તો અહીંયા એથાર નાખી દઈએ આપણે। હમણાં જો હવે ચકલીઓને ડિસ્ટર્બ થાય છે, એને ઉતારવામાં અહીંયા ખાવામાં તકલીફ પડે। એટલે ચાલો હવે આપણે જઈએ। એક હવે છે છેલ્લે મામાદેવનું મંદિર છે બાકી, હવે તો ત્યાં જઈએ। તો જો આ બાજુ સરસ મજાના લાગી ગયા બધા, આ બાજુ જો ચકલીએ ઘર બધા લાગી ગયા। એક અહીંયા છે, અહીંયા રાખી દીધો। બીજા અહીંયા છે ને રાખવા માટે હતા નહીં, નકર તો બહુ વ્યવસ્થિત અહીંયા રહી જાય, પણ ચાલશે હવે કમ્પ્લીટ। હાલો હવે એક આપણે લાસ્ટ લોકેશન બાકી છે, હવે ત્યાં જઈએ। હવે તો ફાઇનલી હવે છે ને અહીંયા મામાદેવના મંદિરે આવી ગયા।
ને હવે અહીંયા જો અહીંયા છે ને સારી જગ્યા જોઈ અને અહીંયા ચકલી ઘર લગાડી દઈએ. અને જે બાકી રહી ગયા હતા થોડાક મિત્રો એમના નામ લખી અને તે અહીંયા ચકલી ઘર બધા લગાડી દઈએ. તો હવે અહીંયા ઉપરની સાઈડ છે જ અહીંયા. આમાં નીચે તો અહીંયા તો કે લાગે એમ છે નહીં, એટલા માટે છે ને જો સામેની બાજુ ત્યાં લાગી જશે. તો ચાલો હવે ફટાફટ એ 2 ચકલી ઘર છે ને એમાં લગાડી દઈએ. ચાલો હવે આમાં આ ચકલી ઘરમાં આપણે નામ લખવાનું છે સંજય ગામી. આ ચકલી ઘરમાં એક સંજય ગામી અને જો અહીંયા આવી ગયો, ભૂખ લાગી અને ચાલો હમણાં 2 મિનિટ જારો, હમણાં પછી આંખની આપી દઉં નાસ્તો. ભૂખ લાગી, ચાલો આપી દઉં જારો, 1 જ મિનિટ આ નાસ્તો આપી દઉં પહેલાં. ચાલો તું ખાવાનું કામ ચાલુ રાખ, અમારે કામ છે એ અમે કરીએ. પાછું નામ ભૂલાઈ જશે. ચાલો સંજય ગામી, પછી છે નાગા ગામી, નાગાભાઈ ગામી, અને એક આવે છે રમેશ ગામી, રમેશ ગામી. પછી આવે છે કેશુભાઈ ગામી, કેશુભાઈ ગામી. પછી આ સાઈડ આપણે 2 નામ હજી લખી નાખીએ, વિજયભાઈ ગામી અને અજય ગામી. ચાલો આમાં સંજય ગામી, નાગા ગામી, રમેશ ગામી, કેશુ ગામી, વિજય ગામી અને અજય ગામી. ને હવે આ લાસ્ટ છે બાકી, આમાં આપણે નામ લખી નાખીએ દેવસિંહ ગામી અને લીલાભાઈ ગામી. પેલા 2 હતા ને ચકલી ઘર તે બંધાઈ ગયા અને આમાં થોડી ગરમી ચડી ગઈ. હા હા, બહુ અઘરા લાગ્યા, કેમ કે આ બરોબર ઊંચાઈમાં રાખવા પડે એમ હતા. ગરમી ચડી ગઈ, તરસ લાગી અને પોરો ખાઈ અને અહીંયા પાણી પીને પછી. અને તો મિત્રો હવે છે ને અહીંયાથી આપણે વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ. તો આપણે હવે અહીંયા છે ને મામાદેવનું નામ લઈ અને વ્લોગ આપણે પૂરો કરીએ. અને બધા મિત્રો સાથ અને સહકાર જરૂરથી આપજો આ વિડીયોમાં, અને એક લાઈક આપી દેજો. મારે છે ને ધર્મના કામમાં ઢીલ ન હોય, ઘડિયા ઘડિયા બધાને કહેવું ના પડે, એટલા માટે બધા છે ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ આપણે કંઈક નવા બ્લોગમાં, અને સારી એવી ઉમ્મીદ રાખું છું કે બધા મિત્રો લાઈક જરૂરથી કરજો. તો ફરી મળીએ આપણે નવા બ્લોગમાં.